ગુજરાત રાજ્યમાં મોટા ભાગે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ભાજપના શાસનમાં છેલ્લા એક વર્ષમાં નવા પ્રમુખોને જે મુશ્કેલીઓ પડે છે અને તેનો રસ્તો શું કરી શકાય તેના માટેની ચિંતન શિબિરનું આયોજન જૂનાગઢના સાસણમાં એક ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખો હાજર રહ્યા હતા। પ્રમુખને પડતી મુશ્કેલીઓ અંગે તેમજ વહીવટી કુશળતા સારી રીતે થઈ શકે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે વધુ સારી રીતે કેવી રીતે કામગીરી કરી શકાય અને અધિકારીઓ પાસેથી કેવી રીતે વધુમાં વધુ સારી રીતે કામ લઈ શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે સાથે નવા પ્રમુખો બનાવ્યાના એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, તેમને પડતી વહીવટી મુશ્કેલીઓ અને જરૂરી માર્ગદર્શનની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રશ્નો લઈને એક પત્ર તૈયાર કરવામાં આવ્યો, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર આપી અને લોકોને સારી રીતે સુવિધાઓ મળતી રહે તે માટે કઈ રીતે કામગીરી કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ રાજ્યભરની ગ્રામ તાલુકા જિલ્લા પંચાયત ગ્રામીણ પ્રજા અને સરકાર વચ્ચે કામ કરતી સેતુરૂપ સંસ્થા છે। પ્રજા તરફથી સરકારમાં શું અપેક્ષા છે, પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, એમની જે વહીવટી મુશ્કેલીઓ છે એ બધું દૂર કરવા માટે થઈ અને સત્તા પાકે શું કરવાની જરૂર છે, ચૂંટાયેલા મિત્રોએ ક્યાં કાળજી રાખવાની જરૂર છે અને સરકારની નાની મોટી યોજનાઓ પ્રજા સુધી સરળતાથી પહોંચી શકે, એમાં આટખીલીરૂપ જે પ્રશ્નો હોય, વહીવટી પ્રશ્નો, ક્યાંક કોઈને અધિકારીઓની મુશ્કેલી છે, ક્યાંક સ્ટાફ ઘટે છે, ક્યાંક સરકારના જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઈનો છે એમાં સુધાર કરવાની જરૂર છે, આ બધા વિષયના સંદર્ભે પંચાયત પરિષદ દ્વારા રાજ્યભરના જિલ્લા પંચાયતના પ્રમુખોને અહીંયા બોલાવેલ। 90% ઉપરાંત હાજરી હતી। મારી સાથે પરેશભાઈ દેસાઈ, એ પ્રદેશ પંચાયત પરિષદના અધ્યક્ષ અને નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ છે। બધાએ મુક્ત મને પાર્ટી અને સરકારની અમારી મર્યાદાઓ ધ્યાનમાં રાખી ચર્ચાઓ કરેલ છે। અમુક કડવી વાતો પણ અમારે સરકારને કહેવી પડશે, એ પણ લેખિત સ્વરૂપે અમે સરકાર સમક્ષ રજૂ કરીશું। મીટિંગનો મૂળ ઉદ્દેશ ગ્રામીણ ગુજરાતની જે પ્રજા છે એમાં સરકારની યોજનાઓ સરળતાથી પહોંચે, આ અમારો મુખ્ય ઉદ્દેશ છે। એના અનુસંધાને ચિંતન, મનન અને થિંકિંગ આ બેઠકમાં કરવામાં આવેલ। શિબિરમાં ગુજરાત જિલ્લા પંચાયત પરિષદના અધ્યક્ષ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેનો ફાયદો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતની જિલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખોને થશે। ટૂંક સમયમાં જ ભારત અને રશિયા સાથેના સંબંધ ખૂબ સારા, વિકસિત અને સુદૃઢ બન્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં રશિયાનું દૂતાવાસ શરૂ કરવામાં આવશે, જેને લઈને પ્રતિનિધિ હાલ ગુજરાતભરમાં દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને ગુજરાત તેમજ રશિયા સાથે વ્યાવસાયિક તેમજ સાંસ્કૃતિક સંબંધો વધુને વધુ મજબૂત બને અને ગુજરાતની પ્રજાનો વધુ સારી રીતે વિકાસ થઈ શકે તે માટે વધુને વધુ તક ઊભી થાય તેવું આયોજન થઈ રહ્યું છે। હું ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈ। આજરોજ અમારી રાબેતા મુજબની દર 2 મહિને જે અમારી મિટિંગ મળે છે પ્રમુખોની, તેવી જ અમે આજે ગીર બનવાસો રિસોર્ટમાં અમે આ મિટિંગનું આયોજન કરેલ છે। આ મિટિંગનો ઉદ્દેશ એ હતો અને ચિંતન શિબિરના આયોજનમાં મુખ્ય મુદ્દો એ હતો કે સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવી જોઈએ, એના માટેનો મુખ્ય મુદ્દો હતો। કારણ કે સરકાર એટલી બધી સ્કીમો આવે છે અને કેન્દ્ર સરકારની પણ એટલી બધી સ્કીમો બધી નવી નવી આવે છે કે એને હજુ લોકજાગૃતિ હજુ થઈ નથી। જે રીતે લોકોને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચતા નથી, તો એમાં અમે શું કરી શકીએ, પ્રમુખો શું કામ કરી શકે, એને માટેની આ ચિંતન શિબિર હતી। અને એને માટે તાલુકાના, હવે પછી અમે તાલુકાના પ્રમુખો અને એના સદસ્યો અને ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોની સાથે મિટિંગ કરી અમે આ પ્રજા સુધી આ બધી એમની યોજનાઓ અમે લઈ જવાના છે। અને સાથે બીજું એક એ હતું કે હાલમાં જ રશિયા જોડે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂબ સારા રિલેશન થયા છે અને આપણા વડાપ્રધાનશ્રીના આટલા બધા પ્રયત્નોથી હવે ટૂંક સમયમાં આપણે ત્યાં એમ્બેસી પણ ખોલવાની છે રશિયાની, ત્યારે ગુજરાતની અંદર। તો ખાસ કરીને એ ગુજરાત ઉપર ખૂબ ભાર આપ્યો છે, ત્યારે
ત્યાંના એમએસસીમાંથી પ્રતિનિધિ આપણે ત્યાં હમણાં આવ્યા છે એલેક્ઝાન્ડર, અને એમની જોડે એક દુભાષિયામાં મયુરભાઈને નિમણૂક કર્યા છે. એમની જોડે પણ મારી મિટિંગ થઈ અને આ મિટિંગનો મુખ્ય હેતુ સામાજિક, સાંસ્કૃતિક અને ધંધાકીય રીતે ગુજરાતને કેવી રીતે પ્રોત્સાહન મળે અને ગુજરાતીઓ વિશ્વમાં જે રીતે નામના મેળવે છે ધંધામાં, તેવી રીતે રશિયા જોડે વધારેમાં વધારે વહીવટમાં અને સામાજિક અને સાંસ્કૃતિક રીતે નજીક આવે એના માટેના એક મિટિંગનું આયોજન થયું હતું. એમાં એમનું કહેવું એવું હતું કે અમે દરેક જિલ્લાઓમાં જવા માગીએ છીએ અને દરેક જિલ્લામાં નાનામાં નાના જે ઉદ્યોગો છે તેને પણ અમે અમારે ત્યાં પ્રોત્સાહન આપી અમારા મોસ્કોની અંદર અમે એમને રિપ્રેઝેન્ટ કરવા માગે છે. અને સાથે સાથે આપણી જે સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે બધી, એને પણ લોકો એકબીજા જોડે વાકેફ થાય એને માટેના આ એક પ્રયત્ન છે. આવનારા દિવસોમાં અમે ભરતભાઈ, અમારા મંત્રીશ્રી અને અમારા કન્વીનરશ્રી અને અમારા ઉપપ્રમુખશ્રી અને બધા જોડે અમે ચર્ચા કરી અમે એક જોરદાર મિટિંગનું આયોજન કરવાના છે. અને જે માનનીય વડાપ્રધાનશ્રીનું સપનું છે કે મારા ગુજરાતનું અમે ટોચ ઉપર સ્થાન લાવવું છે, તો એના સંપૂર્ણ સહયોગ માટે અમે કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં અમે ખૂબ સારી એવું રશિયા જોડે પણ સંબંધ કેળવીશું. આ મહત્વની જાહેરાત થતાની સાથે જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરી અને સિંહની ડણક રશિયા સુધી પહોંચે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જે ડેલિગેશન્સ મુલાકાતે આવશે તેની સાથે કેસર કેરી અને પ્રવાસન ક્ષેત્રે સાસણ તેમજ આજુબાજુના વિસ્તારોનો વિકાસ થાય તે માટેની રજૂઆતો કરવામાં આવશે. આમ છેલ્લા 2 દિવસથી આ ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેને લઈ આગામી સમયમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતોમાં ખૂબ જ સારી અને અસરકારક કામગીરી થઈ શકશે. આજે ગુજરાત પંચાયત પરિષદ દ્વારા ગીર સોમનાથમાં સાસણ મુકામે આજે અમારા પંચાયત પરિષદની એક ચિંતન શિબિર મળી. એની અંદર અલગ અલગ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં લઈને વિકાસશીલ ગુજરાતના વિકાસશીલ જિલ્લાઓને વિકાસને માર્ગે લઈ જવા માટે આજે ખૂબ મોટી ચિંતન શિબિર યોજાણી. એમાં રશિયાની એમ્બેસી ઇન્ડિયાની અંદર ભાગ લેવાની છે, ત્યારે એમાં ગુજરાતની અંદર અમે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં આવે એના માટે જુનાગઢમાં સાસણ, ગીર સોમનાથ અને જુનાગઢનો ગરવો ગિરનાર જેવા પર્વત ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ માટે ટુરિસ્ટો માટે ખૂબ પ્રખ્યાત છે. ત્યારે અહીંની સાસણની તાલાળાની ગીરની કેસર કેરી અને સિક્કુ આવા મગફળી આવા અનેક પાકો અમારા ખેડૂતના ખેતરોમાં થતા હોય છે, ત્યારે લોકો અહીંયા આવે મેક્સિમમ એમનો લાભ લે એના માટે અમે રજૂઆત કરેલી છે.